ભગવાન જેની ઉપર બહુ કૃપા કરે એ જ ભગવાનની સભામાં બેસી શકે છે. ભગવાન જેને ખેંચે એ જ ખેંચી શકે છે. પ્રશ્ન આપણને એ થાય કે ભાઈ સત્સંગમાં જવાની શી જરૂર છે, ભગવાન પાસે સંતો પાસે જવાની શું જરૂર, એનાથી ફાયદો શું થાય, શાના માટે છે સત્સંગ? આવો પ્રશ્ન થાય. મુક્તો આપણને કેટલીક વાતો નાનપણથી સ્પષ્ટ કરાવેલી છે આપણા માતા પિતાએ, સગા સંબંધીએ, સમાજે. આપણને સ્પષ્ટ છે કે ભાઈ ખિસ્સામાં પેન છે, શાના માટે છે? તો લખવા માટે છે. આ ચશ્મા છે, શાના માટે છે? તો દેખવા માટે છે. ગાડી લાવ્યા છીએ, શાના માટે છે? તો જર્ની કરવા માટે છે. આ ઉપર ફેન ફરે છે, પંખો ફરે છે, શાના માટે? હવા માટે. તમે સ્લીપર કે શૂઝ પહેરો છો, શાના માટે? કે ભાઈ દજાય નહીં, કાંટા વાગે નહીં, એના માટે. શિયાળો હોય ને આપણે સ્વેટર પહેરીએ છીએ, શાના માટે? તો ઠંડીથી રક્ષણ પામવા માટે. આ સ્પીકરો બધા મૂક્યા છે, શાના માટે? એનો અવાજ આપણા સુધી પહોંચે એના માટે. ભણવાનું શાના માટે? તો વિદ્યાભ્યાસ માટે. નોકરી કરવાની શાના માટે? પગાર માટે. ખેડૂત ખેતરમાં જાય છે, શાના માટે? ઉપજ માટે. ધંધાદારી ધંધો કરે છે કોઈ પણ, શાના માટે? નફા માટે. આ બધું ક્લિયર છે. પરંતુ સત્સંગ શાના માટે એ આપણને એટલું ક્લિયર નથી હોતું કે સત્સંગ શાના માટે, શું કરવા માટે સત્સંગમાં આવવાનું, શાના માટે આવવાનું, અને આવીને આપણે શું કરવાનું. આ જેટલી હમણાં ગણાય એ તમામ વસ્તુની ક્લેરિટી છે, એટલી ક્લેરિટી સત્સંગની પણ હોવી જોઈએ કે આપણે સત્સંગમાં આવીએ છીએ શાના માટે? તો ભગવાનને, ભગવાનના સંતને રાજી કરવા માટે, અને રાજીપાના બદલામાં જીવાત્માના મોક્ષ માટે, પરંતુ રાજી કરવા માટે. આ સત્સંગ શાના માટે છે? રાજી કરવા માટે. આપણે અહીં સત્સંગમાં આવીએ છીએ એક જ ઈચ્છાથી, ભગવાનને રાજી કરવા છે. બીજી કોઈ ઈચ્છા આપણે ન રાખશો. શાના માટે સત્સંગ છે? ભગવાનને રાજી કરવા માટે છે. આપણે બધાએ ભગવાન પાસે જઈએ, સંતો પાસે જઈએ તો બીજી કોઈ વસ્તુની અપેક્ષા ન રાખવી, કશું જ ન માગવું. હંમેશા હાથ જોડીને શું માગવું એમની પાસે? દયાળુ અમારી ઉપર રાજી થજો. બોલો છો બધાએ, દયાળુ અમારી ઉપર રાજી થજો અને સદાય રાજી રહેજો. ચલો બધાએ આપણે બે હાથ જોડીને પ્રાર્થના કરીશું. હે મહારાજ, હે મહારાજ, હે દયાળુ, હે દયાળુ, અમારી ઉપર, અમારી ઉપર, અમારા પરિવાર ઉપર, અમારા પરિવાર ઉપર સદાય રાજી થજો, સદાય રાજી થજો અને સદાય રાજી રહેજો, અને સદાય રાજી રહેજો. બસ. અને ભગવાનને સંત રાજી થાય એટલે મુક્તો આપણો બેડો પાર. પછી જુદું કાંઈ માગવાની જરૂર રહેતી નથી. એમના રાજીપામાં બધું આવી જાય. ઓલ ઇન વન, એકમાં બધું આવી જાય. રાજીપો. બસ સત્સંગમાં જવું તો આના માટે જવું. બાકીનું પછી આપણે નહીં સંભાળવું પડે, બધું એ સંભાળી લેશે. એમનો રાજીપો થાય એટલે બીજું જુદું માગવાની કાંઈ જરૂર રહેતી નથી. મોટા મોટા સમર્થ સંતોએ પણ ભગવાનને રાજી કર્યા છે, અને હજારો હરિભક્તોએ મોટા મોટા સંતોને રાજી કર્યા છે. આપણે પણ એ સત્સંગમાં આવ્યા છીએ, આજે આ જ સંકલ્પથી આવ્યા છીએ, મહારાજને, સ્વામિનારાયણ ભગવાનને, સંતોને રાજી કરવા છે.
કેટલાને રાજી કરવા છે? આંગળી ઊંચી કરો જોઈએ. હવે ચાલો, આપણે બધા રાજી કરવા આવ્યા છીએ, અને રાજીપામાં બધું આવી જાય. બધું આવી જાય. હવે રાજી શું કરીએ તો થાય? શું કરીએ તો ભગવાનને સંત રાજી થાય? એની વાત આજે આપણે કરવી છે. રાજીપો તો લેવો છે, પણ રાજીપાનો ઉપાય તો વિચારવો પડશે ને કે આપણે શું કરીએ તો રાજી થાય. કારણ કે આપણને બધાને રાજી કરતા આવડે છે. તમે વેપારી હોય તો ગ્રાહકને કેવી રીતે રાજી કરાય એ તમને આવડે છે. ગ્રાહકને વેપારીને કેવી રીતે રાજી કરતા આવડે એ આવડે છે. તમે સંસારમાં છો એટલે પતિ પત્નીને એકબીજાને રાજી કરતા તમને આવડે છે. બાળકોને રાજી રાખતા આવડે છે. બાળકને શિક્ષકને રાજી કરતા આવડે. પરંતુ ભગવાનને કેવી રીતે રાજી કરવા, ભગવાનના સંતોને કેવી રીતે સંત રાજી થાય એમને કેવી રીતે રાજી કરવા, એ આપણા માટે નવો સિલેબસ છે. કારણ કે એ ભણવામાં ક્યાંય આવતું નથી, એ ક્યાંય વ્યવહારિક માર્ગમાં આવતું નથી. મંદિરો એના માટે છે, સત્સંગ એના માટે છે, આ સભા પણ આપણી આના માટે છે કે આપણે શું કરીએ તો ભગવાનને સંત આપણી ઉપર રાજી થાય. રાજીપાના ઘણા ઉપાય છે, એમાંનો આજે આપણે એક ઉપાય શીખવો છે. શીખવો છે બધાએ રાજીપાનો ઉપાય? કેટલાને શીખવો છે? શીખવો જ છે કે આપણે પછી આનો અમલ કરવો છે? સરસ. ચલો, આજે વચનામૃતના આધારે સ્વામિનારાયણ સંપ્રદાયનો મુખ્ય ગ્રંથ વચનામૃત કહેવાય છે. વચનામૃત આ સ્વામિનારાયણ સંપ્રદાયનો મુખ્ય ગ્રંથ છે. સ્વામિનારાયણ ભગવાન જ્યારે મનુષ્યોને મનુષ્ય જેવા દર્શન આપતા, ત્યારે સ્વામિનારાયણ ભગવાન આવી રીતે સભાઓમાં જે વાત કરતા એ સંતો લખતા, અને લખેલી વાતોને પુસ્તક રૂપે તૈયાર થઈ. આ ગ્રંથનું નામ છે વચનરૂપી અમૃત, એટલે કે વચનામૃત. ભગવાનના વચનરૂપી અમૃત, શ્રીજી મહારાજના મુખમાંથી નીકળેલી આ બધી વાણી છે, જેને વચનામૃત કહેવાય છે. આજે આપણી સભા એક વચનામૃત આધારિત સ્વામિનારાયણ ભગવાનનો રાજીપો શામાં છે એ આપણે ભગવાન સ્વામિનારાયણના વચનથી જ આપણે સમજવું છે અને મહારાજને રાજી કરવા છે. સમજીશું પહેલાં? સ્વામિનારાયણ ભગવાનના વચનથી જ આપણે નક્કી કરીએ કે આપણે શું કરીએ તો સ્વામિનારાયણ ભગવાન આપણી ઉપર રાજી થાય. એવી વાત આપણે મહારાજના વચનથી લેવી છે. મુક્તો આપણે એક વચનામૃતની શરૂઆત કરીએ છીએ. સ્વામિનારાયણ ભગવાન સૌરાષ્ટ્રની અંદર ગઢપુર કરીને ગામ છે. કયું ગામ? ગઢપુર કહેવાય છે, ગઢડા કહેવાય છે. સ્વામિનારાયણ ભગવાન 28 વર્ષ સુધી પોતાનું ઘર માનીને એ ગઢપુરમાં રહેલા, અને એટલે આ વચનામૃતમાં જુદા જુદા સ્થાનોના વડતાલના વચનામૃતો પણ છે, અમદાવાદના વચનામૃતો પણ છે. અમદાવાદમાં વાતો કરેલી એ અમદાવાદના વચનામૃત કહેવાય. વડતાલમાં સ્વામિનારાયણ ભગવાને જે વાતો કરેલી એ વડતાલના વચનામૃત કહેવાય. સ્વામિનારાયણ ભગવાન જેતલપુરમાં જે બેસીને વાતો કરી એ જેતલપુરના વચનામૃત કહેવાય. સ્વામિનારાયણ ભગવાન લોયા ને સાળંગપુર ને કારિયાળીને ત્યાં જઈને જે વાતો કરેલી બધી ત્યાંના વચનામૃત કહેવાય. સ્વામિનારાયણ ભગવાન ગઢપુરમાં બિરાજ્યા છે અને એનું એક વચનામૃત છે. આપણે વચનામૃત વાંચીને શું કરીએ તો આપણી ઉપર ભગવાન અતિશય રાજી થાય, અંતરનો રાજીપો થાય. રાજીપા 2 પ્રકારના હોય છે. ભગવાનને સંતના રાજીપા 2 પ્રકારના હોય છે. જેમ બધામાં 2 પ્રકાર હોય છે, જોજો 2 ક્વોલિટી હોય છે, એમ રાજીપાની પણ 2 ક્વોલિટી છે. એક ઉપરનો રાજીપો અને બીજો એક અંતરનો રાજીપો.
ભગવાનને સંતનો ઉપરનો રાજીપો પણ થાય અને બીજો અંતરનો રાજીપો થાય. અંતરનો રાજીપો એ ખરો રાજીપો છે, ખરો રાજીપો છે. અને જ્યારે ભગવાનને સંત અંતરથી મહીથી રાજી થઈ જાય, ઉપરનો રાજીપો તો ભગવાનને સંતને રાખવો જ પડે, નહીંતર કોઈ જીવ સત્સંગમાં ટકી જ ના શકે. એટલે એમને ઉપરનો રાજીપો તો આપવો જ પડે અને રાખવો જ પડે. પરંતુ જ્યારે અંતરનો રાજીપો ભગવાનને સંતનો થાય ત્યારે આપણો લાંબો રસ્તો ટૂંકો થઈ જાય. કરીએ થોડું અને પરિણામ મળે જાજુ, અને ઉપરના રાજીપામાં કરીએ જાજુ અને પરિણામ મળે થોડું. પણ અંતરનો રાજીપો કમાવવો હોય તો કેવી રીતે કમાઈ શકાય? શું કરીએ તો ભગવાનને સંત આપણી ઉપર ખૂબ રાજી થાય? ખૂબ રાજી એટલે અંતરથી રાજી થાય. એની એક વાત શ્રીજી મહારાજે આ વચનામૃતમાં કરી છે. 3 વાતો કરી છે આ વચનામૃતમાં, પરંતુ 3 વાતો જો આપણે લઈશું, અહીંયા રાજીપાના 3 ઉપાય બતાવ્યા છે આ વચનામૃતમાં, પરંતુ 3માંથી આજે પહેલો ઉપાય જ આપણે લઈશું. ચલો આપણે એક રાજીપાનો પહેલો ઉપાય આપણે જોવો છે. સ્વામિનારાયણ ભગવાન શું કહે છે સાંભળજો. પછી શ્રીજી મહારાજ પોતાના ભક્તજનને શિખામણ આપવાને અર્થે વાર્તા કરે છે. જે સ્વામિનારાયણ ભગવાને આપણને બધાને, સંતોએ આવી ગયા, ભક્તજન કીધું એટલે આપણે એવું નહીં સમજવાનું કે આ તો બધા આમના માટે જ છે. અમે પણ ભગવાનના તો ભક્ત જ છીએ. ભગવાનની ભક્તિ કરે બધા ભક્ત કહેવાય. ભલે અમે ત્યાગી ભક્તો છીએ, તમે ગ્રહસ્થ ભક્તો છો, પણ છીએ તો આપણે બધા ભગવાનના ભક્તો જ. એટલે આ વાત જેને ભગવાનને રાજી કરવા હોય, પછી એ સાધુ હોય તો એ ભલે, ગ્રહસ્થ હોય તો એ ભલે, પરંતુ જેને રાજી કરવા હોય એને આ પ્રમાણે કરવું પડે જ. ફરજિયાત કે મરજિયાત? ફરજિયાત. આપણે બધાએ રાજી કરવા છે. કેટલાને કરવા છે? ફરીથી આંગળી ઊંચી કરો જોઈએ. તો આપણે માત્ર સાંભળવું છે કે સાંભળ્યા પછી એ પ્રમાણે કરવું છે? ચલો બધાએ બોલો, સાંભળવું છે કે એ પ્રમાણે કરવું છે? તે રસોઈ તમે હાથમાં લઈને ઊભા રહેશો કે જમશો? જમશો. અને જમાય તો જ ભૂખ ભાગે ને પહેલાં. એને જોવાથી ભૂખ ના ભાગે. હા, એ તો જમાય તો જ ભૂખ ભાગે. એમ અહીં તમે બધા આવ્યા છીએ, આપણે વાતો સાંભળી અને કાઢી નાખવાની નથી. એ વાતોને શું કરવાનું? પહેલાં આપણે ગ્રહણ કરવાની. અને એટલે તો રિઝલ્ટ મળે આપણને, તો એનું રિઝલ્ટ મળે. પાણીને હાથમાં ગ્લાસ લઈને બેસવાથી તરસ ન છીપે, એને સૂંઘવાથી તરસ ન છીપે, એને માથા ઉપર નાખવાથી તરસ ન છીપે. શું કરવું પડે? પીવું પડે. પીવાથી જ તરસ છીપે. સાચું? સંતોને પીવું પડે? હા, એમને પીવું પડે તો જ તરસ છીપે. જમવાનું જોવાથી, સૂંઘવાથી, એની વચ્ચે બેસવાથી ભૂખ ન ભાગે. શું કરવું પડે? એને જમવું પડે. એમ અહીં બધાએ આપણે બેઠા છીએ, આપણે માત્ર આ વાત સાંભળવામાં રહેવા દેવી નથી. સાંભળ્યા પછી આપણે એને અમલમાં મૂકવી છે, જો ભગવાનને રાજી કરવા હોય તો. હવે તમે બધાએ આંગળી ઊંચી કરી છે કે આપણે રાજી કરવા જ છે, તો આપણે બધાએ આ પ્રમાણે વર્તવું પડશે. આ પ્રમાણે શરૂઆત કરવી પડશે. શું કહે છે હવે મહારાજ? પછી શ્રીજી મહારાજ બોલ્યા કે જેને પોતાનું કલ્યાણ ઈચ્છવું હોય અને જેને અમારો રાજીપો ઈચ્છવો હોય, રાજીપો જોઈતો હોય, એને કોઈ પ્રકારનું માન રાખવું નહીં. લ્યો, આ રાજીપાનો ઉપાય બતાવ્યો. જેને કલ્યાણ જોતું હોય અને જેને અમારો રાજીપો જોતો હોય, એને કોઈ પ્રકારનું માન કે અભિમાન રાખવું નહીં. અર્થાત જે માનનો કે અભિમાનનો ત્યાગ કરી દે
એની ઉપર અમે રાજી થઈએ છીએ. એનો અર્થ એવો થાય. હવે આપણે આપણા માનને કે અભિમાનને ઓળખીએ છીએ, એ પ્રશ્ન મોટો છે. આ માન બહુ ઓળખવું બહુ અઘરું છે. બીજાનું માન તરત દેખાય. બીજાને કોઈને માની હોય, અભિમાની હોય, અહંકારી હોય ને, એ આપણને ખબર પડે કે આ બહુ અહંકારી માણસ છે. પણ આપણું માન આપણને ઓળખાતું નથી. તકલીફ એ છે. જોજો, કોઈ તમે વખાણ કરો ને બહુ રાજી થતો હોય ને કોઈ માણસ, અથવા એને ફૂલાવવાનું બહુ રાજી થઈ જતો, એટલે તમે તરત અંદર ભલે એને એ વખતે ફૂલાવો, પણ અંદર ઘેર તો વાતો કરો, મારા બેટો અભિમાની બહુ છે, અહંકારી બહુ છે. અને અહંકાર વાતમાં નીકળી જાય, અહંકાર એના વર્તનમાં નીકળી જાય, છૂપો ના રહે. અહંકારી કે માની માણસનું માન કે અહંકાર કદી છૂપવું ના રહે. કેવી રીતે એની ખબર પડે? તો એની વાતમાં આવી જાય. જેની વાતમાં હું કરું, મારાથી થઈ જાય, હું ધારું એ કરી શકું, આવા અહંકારવાચક શબ્દ આવતા હોય તો સમજવું કે એનામાં નર્યું માન ભરેલું છે. અને એ માન ભર્યું હોય તો નીકળ્યા વગર રહે નહીં. અને ત્યાં ભગવાન રાજી ન થાય. તો ભગવાન રાજી ન થાય. તપાસ કરવાની આપણે બીજાની નહીં હો, આપણી તપાસ કરવાની. આપણને વાતે ઘણી વખત થઈ જાય, તો આ તો હું કરી નાખું, આ તો મારે જ થઈ જાય, હું આમ કરી નાખું. આ અહંકાર કહેવાય. તમે કહેશો શું તો આપણે કરી શકીએ તો એ ના બોલાય ના. ભગવાનના ભક્તને આપણે નાના હતા ત્યારે નરસિંહ મહેતાની કવિતા ભણવામાં આવતી, તમારે પણ આવતી હશે. હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે. આવું એક કવિતા આવતી. કેટલાને આવતી? જરા આંગળી ઊંચી કરો. યાદ આવ્યું કોઈને? આટલાને જ આવતી? બીજાને આવતી હશે, પણ હવે એ વખતે જ યાદ નથી રાખી. અત્યારે ક્યાં રાખીએ? હું કરું આ અભિમાન છે, આ અહંકાર કહેવાય, આને માન કહેવાય. માન શાના હોય? અહંકાર શાનું હોય? પોતાની પાસે જાજુ દ્રવ્ય હોય, ભગવાને પૈસો આપ્યો હોય તો એનો અહંકાર આવી જાય. કોઈને ભગવાને બુદ્ધિ જાજી આપી હોય તો એનો અહંકાર આવી જાય, એનું માન આવે. આપણે સારું મકાન બનાવ્યું હોય તો એનું માન આવે. જો આપણું મકાન બીજા કોઈના આપણા જેવા મકાન નહીં, આ માન આવ્યું કહેવાય. ભગવાનને માની ભક્ત, અહંકારી ભક્ત ગમતો નથી. આપણને ભગવાને રૂપ આપ્યું હોય તો રૂપનું પણ માન આવે. અરે આપણી ઊંચી જ્ઞાતિ હોય તો એનું માન આવે, એનો અહંકાર આવે. અરે સત્સંગમાં આવ્યા પછી આપણે સેવા કંઈક વિશેષ કરીએ બીજા કરતા, તો બોલો એનો અહંકાર આવે. કોઈક દિવસ આપણે રસોઈની સેવા કરી હોય અથવા તો આપણે પ્રસાદી આપી હોય તો એનો અહંકાર આવે. જો મેં પ્રસાદી ના આપી હોત તો બધા શું કરત? આ મેં કર્યું અને હું કરું છું, મારું છે. આ જ અહંકાર, આ જ માન, આ જ દેહાભિમાન ભગવાનને નથી ગમતું. ભગવાનનો રાજીપો એની ઉપર થાય, ઉપર ન થાય. અંતરનો રાજીપો ના થાય, કદી ના થાય. મુક્તો આજે આપણે 2-3 વાતો સાથે કહેવું છે. આપણે ઘરની અંદર, વ્યવહારની અંદર, સત્સંગની અંદર આવ્યા પછી આપણને જો કોઈ પણ પ્રકારનું અહંકાર કે માન રહેતું હોય તો ભગવાન રાજી થતા નથી. ભગવાન કે જો તમે પ્રયત્ન તો ઘણો કર્યો, પરંતુ તમે તમારું માન મૂકી દો, ધાર્યું બધું શ્રી હરિનું જ થાય. શું થાય પેલા? ધાર્યું બધું શ્રી હરિનું જ થાય. મનુષ્ય જાણે મુજથી કરાય. માણસ એમ જાણે છે કે બધું મારાથી થાય છે. ગાડા તળે શ્વાન ગતિ કરે છે. ગાડાની નીચે ઓલું કૂતરું જતું હોય તો કૂતરું શું માને છે? પહેલા હું ભાર ઉપાડું છું.
એમ આપણે બધા ઘર ચલાવીએ છીએ એટલે આપણે શું સમજીએ છીએ? હું ઘર ચલાવું છું, હું 3 ભાઈનું પૂરું કરું છું, હું 2 બહેનોનું પૂરું કરું છું, હું ના હોઉં તો ઘરમાં શું થાય, હું ના હોઉં તો ધંધાનું શું થાય. એટલે આ ભગવાન ન હોય તો શું થાય એમ વિચારો. આપણા વગર કાંઈ આ દુનિયામાં અટક્યું નથી અને કોઈ દાડો અટકવાનું નથી. અહંકાર કોઈ દિવસ આપણી વાણીમાં, આપણા વિચારમાં, આપણા વર્તનમાં કોઈ પ્રકારનો અહંકારવાચક શબ્દ જો આવી જાય તો ભગવાન રાજી થાય નહીં. આજે આટલું શીખીને આપણે જવાનું છે કે માન ભગવાન અહીં શ્રીજી મહારાજ એ છે કે જેને પોતાનું કલ્યાણ ઈચ્છવું હોય અને જેને અમને અંતરનો રાજીપો જોતો હોય એણે કોઈ પ્રકારનું માન આવવા દેવું નહીં. હું કરી નાખું, હું કરી નાખું, હું કરી નાખું. મુક્તો આપ સૌને પ્રશ્ન પૂછું. મુક્તો ક્યાંથી સંભળાય છે? માઇકમાંથી સંભળાય છે. એ અહીંથી વહેલા સ્વિચ ઓન છે ને એટલે સંભળાય છે. જો અહીંથી સ્વિચ ઓફ કરી નાખીએ તો બોલો અહીંયા ના સંભળાય. સંભળાય પહેલા એ અહીંયા સ્વિચ ઓન છે, લાઇટ ચાલુ છે ને એટલે સંભળાય છે. એમ આપણે બધા આ અમે તે બોલીએ છીએ ને એ ભગવાન બોલાવે છે એટલે બોલીએ છીએ. બાકી કશું 1 મિનિટમાં જો સ્વિચ ઓફ કરી દે અમારી ને તમારી તો જય સ્વામિનારાયણ, આપણે હાવ બોગા જેવા થઈ જઈએ. સાચી વાત છે પહેલા. અત્યારે પંખા બધા કેટલા ફરજ જોવો જોઈએ. લાઇટો ચાલુ છે, પંખા ચાલુ છે, પણ આગળથી ફ્યુઝ 1 મિનિટમાં ફ્યુઝ કોક ખેંચી નાખે તો આના જ પંખા મરેલા થઈ જાય કે ના થઈ જાય? આની આઠ લાઇટો જ મરેલી થઈ જાય કે ના થઈ જાય? મરેલી એટલે સમજાય ને પેલા ડેડ થઈ જાય કે ના થઈ જાય? પેલા એ પંખાની તાકાત નથી. પંખામાં આગળથી પાવર આવે છે એટલે ચાલે છે. લાઇટમાં કોઈ તાકાત નથી, આગળથી પાવર આવે છે એટલે ચાલે છે. એમ આપણી કોઈ તાકાત નથી. આ ભગવાનનો પાવર આપણને મળ્યો છે એટલે આપણે હાલીએ છીએ. એટલે આ હાથે ન હલે નહીંતર ભાઈ આપણાથી કશું ના થાય, કાંઈ ન થાય. આ હાથ હલે છે એ એનો પાવર છે એટલે હલે છે, એ કરે છે એટલે થાય છે. કશું ના થાય. 1 મિનિટમાં ભગવાન સ્વિચ ઓફ કરી નાખે આપણી તો હાવ બોઘા જેવા થઈ જઈએ, હાવ ભંગાર થઈ જઈએ. બોલો લ્યો, આ જે કંઈ રોટલા જમીએ છીએ એ ભગવાનનું કર્યું છે. ભગવાનનો એમ સમજો કે એમની શક્તિથી થાય છે, એમના પાવરથી થાય છે, એમના કરતાપણાથી થાય છે. આપણાથી કશું ના થાય. સ્વામિનારાયણ ભગવાન વડતાલમાં બિરાજેલા. આવો જ પ્રસંગ બન્યો. વડતાલમાં હતા અને સ્વામિનારાયણ ભગવાન સંતોને કે સંતો કીર્તન બોલો, એટલે સંતોએ ઓરડાના પદ ચાલુ કર્યા. આજ મારે ઓરડે રે આવ્યા અવિનાશી અલબેલ. અને ઓરડાના પદ બોલ્યા, એમાં 3જું પદ બોલ્યા અને એમાં ભગવાન સ્વામિનારાયણના સંતોએ બધા મહારાજ બોલતા હતા જોડે જોડે અને એમાં શબ્દ આવ્યો, મારી મરજી વિના રે કોઈથી તરણો નવતો જાણજો રે મારા આશ્રિત સૌ નરના. શું બોલ્યા ભગવાન? કે મારી મરજી વિના રે કોઈથી તરણું ન તોડાય. હવે આવો શબ્દ જ્યાં ભગવાન બોલ્યા ત્યાં એક પટેલ બેઠેલા સભામાં આગળ જ અને બરાબર તંદુરસ્ત હતા. એમને જરા વાત સેટ ના થઈ. ભગવાનને કે હે મહારાજ, તમે બોલ્યા કે મારી મરજી વિના રે કોઈથી તરણું ન તોડાય. તરણું એટલે સમજ્યા? તણખલું. તણખલું ન તૂટે. પરંતુ હે પ્રભુ, મને આ વાતમાં ઘેડ પડતી નથી. કેમ ઘેડ પડતી નથી ભાઈ? તો કે હું મારા બાવડામાં એટલી બધી તાકાત છે, એટલું બધું બળ છે કે પ્રભુ બોલો, હું મોટી લાકડી આપો ને તો લાકડી આમ કહીને ભાગી નાખું. અરે મોટી ડાંગ, પેલા ભરવાડ ડાંગ રાખે, પેલી જાડી લઠ જેવી, એવી ડાંગ આપો ને તો એ ભાગી નાખું. એટલું મારા બાવડામાં જોર છે. અરે પ્રભુ નાળિયેર આપો, હું નાળિયેરને 2 હાથ વચ્ચે આમ દબાવું, બોલો તોડી નાખું. જા નાળિયેર ફોડી નાખું. પ્રભુ શું તમે વાત કરે? અરે હોપારી આપો, આમ કે આમ આમ મુઠ્ઠીમાં લઈને દબાવું, હોપારી ભાગી નાખું. સ્વામિનારાયણ ભગવાન કે ભાઈ આ અભિમાન કહેવાય. અરે બધી વાત જવા દો, હું ધારું એ કરી શકું કેવો. બોલો, હવે અમને અભિમાન આવી. પ્રભુ મને કહો તમે કોઈ કરી આપો. બોલો, લાવો એક લાકડી તમારા દેખતા ભાગી નાખો. શું તમે વાતો કરો? તૈણી ના તોડાય, તૈણું ના તોડાય, એક તણખલું ના તૂટે. શું ખોટી ખોટી વાતો કરો છો? સ્વામિનારાયણ ભગવાન કે જો હામે પેલો ઢગલો પડ્યો છે સાઠીઓનો,
કપાસની સાંઠીઓ પડેલી. કપાસ જોઈ લો, ગામડામાં પેલો કપાસ થાય અને કપાસની સાંઠી એટલે સમજ્યા પેલા એક નાનકડી પાતળી સાંઠી હોય અને સૂકી ગયેલી હોય ને સાંઠીઓ કહેવાય. એ હુકી ગયેલી હાંઠીઓનો ઢગલો પડ્યો છે. જાઓ એમાંથી એક સાંઠી લઈ આવો અને સાંઠી ભાગી નાખો. આમાં શું પ્રભુ, હાંઠી શું, એ તો મારા ચટલી આંગળીએ ભાગી નાખો. અરે ચટલી આંગળી વાપરો કે અંગૂઠો વાપરો, પરંતુ ભાગી નાખો. ચલો, સાંઠી લઈને હાથમાં ભગવાન એક હાથે ભાગવા માંડી. ના ભગવાન કે બે હાથનો ઉપયોગ કરો, વાંધો નહીં. અને પટેલે સભા વચ્ચે આમ પેલી હાંઠી આમ કરવા જાય, હલે જ નહીં ને, હાથ જ હલે નહીં ને. હાંઠી તો ન હલે, હાથ જ હલે નહીં ને. પરસેવે રેબ ઝેબ થઈ ગયા, પણ હાંઠી ન ભાંગી કે ન ભાંગવા દીધી. અલ્યા ન ભાંગી કે ભગવાને ન ભાંગવા દીધી. કેમ ના ભાંગવા દીધી કહેશો? અહંકાર આવી ગયો તો. સ્વિચ ચાલતી હતી, ભગવાને ઓન કરેલી હતી એટલે ચાલતું હતું. આ ભગવાન સામે બે સ્વિચને ઓફ કરી નાખી એટલે રહ્યા ભાઈ લબડતા. મુક્તો કોઈ દિવસ આ બીજા ભાઈઓ માટે નથી, આપણી જિંદગીમાં, આપણા જીવનમાં બહુ બનતું હોય છે. પડે આપણે ઘરમાં તમે 100 વખત બોલ્યા હશો, બોલો હું જ તમને પાલવું, બીજો કોઈ તમને ના પાલવે. આવા શબ્દો તો ગ્રહસ્થો બહુ બોલતો હોય. જોજો, હું જ આમ કરી દઉં, હું છું એટલે તમે છો, હું ના હોઉં તો મરી જશો બધા. જોજો, આવા બધા હુંકારવાચક શબ્દો આપણે 1000 વખત બોલતા હશું. અહંકાર કહેવાય. રાજી કરવા હોય તો આવા શબ્દો આપણા મુખમાંથી નીકળવા જોઈએ નહીં. વિચાર પણ ના આવવો જોઈએ. ધાર્યું બધું શ્રી હરિનો જ થાય. મનુષ્ય જાણે મુજથી કરાય. આ માણસનો સ્વભાવ છે. માણસ જાણે મેં કર્યું, પણ કરતલ દૂજો કોઈ, કરનારા બીજા છે કોઈ. આગરેલા અધૂરા રહે, હરી કરે સો હોય ભાઈ, હરી કરે સો હોય. કેટલા સંમત છો આ વાત સાથે? પહેલા આ વિચાર સાથે કેટલા તમે સંમત છો? આપણાથી કશું ના થાય. કોઈ દિવસ અહંકાર ના કરશો, નહીંતર ભગવાનને અહંકાર ઉતારતા 1 સેકન્ડમાં આવડે. જો આ ભાઈને હાંઠીઓ હું ભાગી નાખું, લાકડી ભાગી નાખું, અહંકાર ઉતારી દીધો, પરસેવે રેપ ઝેપ થઈ ગયા, કાંઈ ના મળ્યું. લ્યો, કોઈ પ્રકારનું આપણા જીવનમાં માન નહીં રાખો. અમારે અમદાવાદમાં વાસણા વિસ્તારમાં આપણા એક હરિભગત છે. આ બનેલી ઘટના કહું છું, હમણાં નહીં, 5-6 વર્ષ થયા. 3 દીકરા છે, એમના બાપુજી છે. બિચારા એમને નાનપણમાં બહુ જ દુઃખ વેઠેલા. એના બાપાએ નાનપણમાં બહુ ગરીબ હતા. મહેનત કરી ભણેલા, હાથ ચોપડી. બિચારા ગામડામાં રહેતા, શહેરમાં 20 વર્ષથી રહે છે, પણ ગામડામાં નાનો મોટો ધંધો કરતા ને એમાંથી પૈસો ભેગો કરીને છોકરાને ભણાયા. શહેરમાં આવ્યા, શહેરમાં બંગલો લીધો. એકમાંથી બીજો ને બીજામાંથી 3 બંગલા કર્યા. દીકરા 3 મોટા થતા ગયા. બન્યું એવું 5-1 વર્ષ થયા, 5-7 વર્ષ થયા. બન્યું એવું કે એમની ઉંમર લગભગ 70-1 વર્ષની થઈ ગયેલી બાપાની. દીકરા 3 મોટો દીકરો 40-45 વર્ષનો, બીજા નંબરનો 22-23 વર્ષના ફેરવાળા. એક દિવસ એમનો ફોન આવ્યો. હું વાસના હતો ને, ફોન આવ્યો. મને કે સ્વામી આપને મળવું છે, થોડુંક 5 મિનિટ કામ છે. મેં કીધું આવો. 3 દીકરા અને એના બાપુજી આવ્યા. મને કે સ્વામી બીજું કાંઈ કામ નથી, બસ અમારી ઉપર રાજી રહેજો, પરંતુ એક વાત આપના કાન ઉપર, ખાલી કાને નાખવા માટે અમે આવ્યા છે. સ્વામી ગઈકાલે, એના બાપા વાત કરતા હતા, સ્વામી ગઈકાલે મેં 3 દીકરા અને 3 દીકરાના ઘરવાળા અને હું ને એની મમ્મી, અમે 8 જણા બેઠા. સ્વામી અમે કાલે બધા ભાગ પાડી દીધા, અમે વહેંચી લીધું. સ્વામી મારી હાજરીમાં વહેંચી જાય એવી મારી ઈચ્છા હતી, તો પાછળ કંઈ ડખાડખી ના થાય. મને કે સ્વામી, મેં કીધું બહુ સારું કર્યું સ્વામી, અમે કોઈની જરૂર નથી પડી, અમારે કોઈ હગાવાલાને બોલાવવા પડ્યા નથી, હંપીને અમે જુદા પડી ગયા. કે બહુ સારું. મને કે સ્વામી આપને કહેવું છે કે શું વહેંચ્યું? મેં કીધું મારે પણ જાણવું નથી,
મને કંઈ રસ નથી, તમે હંપીને છૂટા પડી ગયા છો, સારું કે મારે જાણીને શું કરવું છે. ના કે સ્વામી તમને તમારા કાન ઉપર શબ્દ નાખી દઈએ, પણ મને કોઈ ઈચ્છા નથી, તમારા ઘરનો વ્યવહારની વાત છે, મારે કંઈ સાંભળવી. ના ના સ્વામી તમે કાન ઉપર તમે રાજી થાવ એવું અમારે કરવું. મેં કીધું હું રાજી જ છું, મારે ક્યાં લેવા દેવા જ કશું. ના કે સ્વામી સાંભળો જ ખરા. એમણે વાત કરી સ્વામી મહેનત કરીને આખી જિંદગી બધું ભેગું કર્યું હતું સ્વામીને. સ્વામી 50-50 લાખ ત્રણેય દીકરાને કેશ આપી દીધી. સ્વામી 25 લાખ મેં રાખ્યા છે. લખાણમાં લખી નાખ્યું છે કે જ્યારે હું ના હોઉં સ્વામી મારે દીકરી નથી, કશું નથી, ત્રણેય ભાઈઓ વેચી લેજો, થોડોક ધર્માદો કરજો, આમ કરીને મેં લખી નાખ્યું છે. સ્વામી ત્રણેય દીકરાને તરી તોલા હોનું આવ્યું આપી દીધું, ત્રણેયને એક બંગલો આવ્યો આપી દીધો. સ્વામી અમારે ગામડે જમીન છે 15 વીઘા 5-5 વીઘા જમીન આપી દીધી. સ્વામી બધું આટલું હતું વેચાઈ ગયું છે. છોકરાઓને પૂછ્યું, છોકરાઓ તમને સંતોષ છે ને? ત્રણેય ભાઈઓને સંતોષ છે ને એનાથી? બધા કંઈ અંદર પ્રશ્ન નથી ને? મોટા ભાઈ બોલ્યા સ્વામી બહુ બરાબર છે, બાપાએ જે કર્યું એ બરાબર છે. બીજા નંબરનો ભાઈ જરા અભિમાની, એ કંઈ બોલ્યો નહીં. બોલ્યો નાનો કે સ્વામી બાપાએ કર્યું એ બરાબર છે. બોલ્યો વચ્ચે જ ના બોલ્યો. એટલે મેં પૂછ્યું કે ભાઈ કેમ તું કંઈ ના બોલ્યો? કે સ્વામી શું બોલવા જેવું રાખ્યું હોય તો બાપાએ બોલીએ ને, કે અંદરનો ઉભરો કાઢ્યો. બાપાએ કંઈ બોલવા જેવું રાખ્યું હોય તો બોલો ને. કેમ ભાઈ શું? એટલે બધા જોઈ રહ્યા કે આને અસંતોષ છે, આને અસંતોષ છે. મેં કે તને કંઈ અસંતોષ છે બોલ. અને કે સ્વામી બીજો કંઈ અસંતોષ નથી. એમ કે એકદમ અકળાઈ ગયો. મને કે સ્વામી આ જમાનામાં 50 લાખ રૂપિયા આખી જિંદગી બાપો મહેનત કરી 70 વર્ષે 50 લાખ અમારે પાડવાના. આ જમાનામાં 50 લાખમાં થાય શું? હવે ઠીક છે પછી જે મળ્યું એ લઈ લીધું, પણ 50 લાખ રૂપિયા. સ્વામી તમને હું તાર ચેલેન્જ કરું છું. સ્વામી હું તમને મારા ભાઈઓને મારા બાપાની હાજરીમાં કહું છું. સ્વામી ડોહા 70 વર્ષ સુધી કમાઈને તૂટી ગયા. આખી જિંદગીની આટલી કમાણી. સ્વામી હું 50 લાખના 5 વર્ષમાં 50 લાખના 5 કરોડ ના કરી બતાવું તો મારું નામ, મારા ભાઈડો મારું નામ આ નહીં હો. એમ કે આમ કરે, કશું મૂછ કંઈ નહીં, તો કે આમ કરે. ભાઈડો 50 લાખમાંથી 5 વર્ષમાં 5 કરોડ કરી બતાવો. કેવી રીતે કમાવાય મારા બાપાને મારે બતાવવું છે, મારા ભાઈઓને બતાવવું છે કે કેવી રીતે કમાવાય. અહંકારથી બોલે. હું તો જોઈ રહ્યો કે શું આનો અહંકાર છે. એના બાપા તરત બોલ્યા, બેટા આ અભિમાન કહેવાય, આ માન કહેવાય, અહંકાર કહેવાય. જો હું ભણ્યો નથી એટલે કદાચ નથી કમાઈ શક્યો, તું ભણેલો છો કરી શકે, પરંતુ હું કરી બતાવું આવું ન બોલ. આપણે કથામાં આવીએ છીએ, સંતો જોડે વાતો સાંભળીએ છીએ, આપણે બાપજીના શિષ્ય છીએ, આપણાથી આવું ન બોલાય. હું સાંભળી રહેલો, મને ઘણું દુઃખ થયું. એના બાપાએ બિચારા સ્પષ્ટ, બાપા જો તમને બધાને ભલે તમે ગમે કહો, પણ જો તમને 5 વર્ષ કરી બતાવો કે કેવી રીતે રૂપિયા કમાવાય છે. સેવક રહી ન આક્યો. મેં કહ્યું ભાઈ ધાર્યું બધું મહારાજનું થાય છે, હું કરી બતાવું, હું આટલા ભેગા કરી બતાવું, મને આવડે છે, હું હોશિયાર છું. આવા શબ્દ આપણાથી ન બોલાય. આ કુસંગીના શબ્દ છે. આપણે સત્સંગી છીએ, આપણને અહંકાર ન શોભે. ભગવાન બેડા ભળે તો કામ થાય. એવો વિચાર કે સ્વામી હું પુરુષાર્થ કરીશ, પ્રાર્થના કરવાની, ભગવાન તમે ભેળા પડજો. મુક્તો આપ સૌને પ્રશ્ન પૂછો, મીંડાની કિંમત કેટલી બધી છે? એકની પાછળ 1 મીંડું લગાવો એટલે સીધા જ શું થઈ જાય? પહેલા એકના કેટલા થઈ જાય? 10. ચલો બીજું મીંડું વધારો એટલે શું થઈ જાય? 100. ત્રીજું મીંડું વધારો એટલે રકમ કેટલી થઈ જાય? 1000. ચોથું મીંડું વધારો કેટલી થઈ જાય? 10. પાંચમું મીંડું વધારો કેટલી થઈ જાય? લાખ. એટલે એક મીંડું વધે, ખાલી મીંડું જ વધે, એમાં 10 ગણી કિંમત વધી જાય. હવે આવા એકની વાંહે 10 મીંડા કર્યા હોય કેટલી મોટી રકમ થઈ જાય? થઈ જાય કે ના થઈ જાય? પણ ધીમે રહીને આગળથી એકડો કાઢી નાખો તો
અરે મીંડા 10 મીંડા છે, શું ભલામણ, એકડો જ કાઢી નાખ્યો ધીમે, કશું નહીં, ખાલી એકડો કાઢી નાખવાનો, તો એ ફિગર કેટલી કહેવાય બોલો જો પહેલા? હા, 0 કેટલી કહેવાય પહેલા? 10 મીંડા છે, શું 0? 1 મીંડું હોય તો 0 કહેવાય, 10 મીંડા હોય તો 0 જ કહેવાય. મુક્તો સમજો, આપણી પાસે બધું છે, પરંતુ જો એકડો ભગવાન ન હોય તો આપણે એકડા વગરના મીંડા કહેવાય. કોઈ દિવસ હું આમ કરી નાખું એ નહીં, ભગવાનને આગળ કરો. ભગવાન ધારે તો થાય, ભગવાન કરે તો થાય, ભગવાનથી થાય, ભગવાન વડે થાય, મારાથી કશું ના થાય. મુક્તો કાંઈ ના થાય આપણાથી, ઉકો પાપડે ના ભાગે. મુક્તો ભગવાન કરે તો થાય. જગતના જીવમાં ને ભગવાનના ભક્તમાં આટલો તફાવત છે. જગતનો જીવ હું કરું, મેં કર્યું, મારું છે, હું કરી નાખું, મારાથી બધું થઈ જાય. આ શબ્દો જગતના જીવના કહેવાય, કુસંગીના શબ્દો છે. અને સત્સંગી હંમેશા શું વિચાર કરે? મહારાજ કરે એમ થાય, ભગવાન કરે તો થાય, ભગવાન કરે તો થાય, મારાથી કશું ના થાય. મુક્તો કોઈ દિવસ આપ સૌને રાજી કર્યાનો ઉપાય બતાવું છું. ભગવાનને જો રાજી કરવા હોય તો ભગવાનને ભેળા કરજો, એમને આગળ કરજો, એમને ભણાવજો, એમને કહેજો હે મહારાજ આપ કરજો, મારાથી કશું ના થાય. કે તારી ઈચ્છા વિના તો કઈ થાય નહીં, વિના મરજીથી તૃણ તોડાય નહીં. તમે કરતા બનો રે ઘનશ્યામજી, તો જ થાય પૂરી મારી આમજી. હે ભગવાન તમે ભેળા ભળો, કે છે લછો ગાડા ભેળા ભળો તો, ભેળા ભળો તો શુભ પ્રસંગ પૂર્ણ થશે. કોઈ પણ પ્રસંગ હોય એમાં ભગવાનને ભેળા ભેળવી દો. મુક્તો આપ સૌને બીજું દ્રષ્ટાંત આપો. તમે જાન લઈને નીકળ્યા છો ને જાનમાં મોટા મોટા મિનિસ્ટરો છે, તમારા દીકરાની જાન લઈને નીકળ્યા છો ને તમે મોટા મોટા માણસોને બધાને આમંત્રણ આપ્યું છે, શેઠિયાઓ છે, ધારાસભ્યો છે, સંસદ સભ્યો છે, અરે મિનિસ્ટરોને બોલાયા છે, બધાને બોલાયા. મુક્તો પણ એ જાનમાં વરરાજો જ ન હોય તો એને જાન કહેવાય કે ટોળું કહેવાય? સામે જાઓ તો તમને આગતા સ્વાગતા થાય કે ના થાય? બધા ગળ્યું પાણી પાય કે ના પાય? મોડવી ના પાય. કોને લઈને કે જાનની કિંમત છે? પેલા વરરાજો આવો ઠીંગણો હોય ને 3 ફૂટનો તો અહીંયા વરરાજો હોય, વરરાજો. બોલો સાચી વાત છે પેલા? એને લઈને જાનની કિંમત છે. એમ સમજો આપણા બધાની કિંમત છે એ કોને લઈને છે? આ વરરાજાને લઈને છે. આ ભગવાન આપણા વરરાજા છે. ભગવાનના ભક્તને ભગવાનનો બળો હોય, ભગવાનનું કરતાપણું હોય, અને જગતના જીવને અહંકાર, પોતાની આવડતનું, બુદ્ધિનું કરતાપણું હોય. હવે આ પેલો સત્સંગી અને બોલવા માંડ્યું, સેવકથી રહેવાયું નહીં. બેઉ સમજાવ્યો, ભાઈ આ તારો અહંકાર છે, છોડી દે. હું કરી નાખું, હું દેખાડી દઉં, હું 5 વર્ષમાં કરી બતાવું, જોઈ લો તમને કેટલું મારા બાપાને કશું આવડતું નથી ને બોલો. મેં કીધું ભાઈ આ બધું મૂકી દે, ભગવાન ભેળા ભળે તો આપણું કામ થાય, નહીં તો કશું ના થાય. આ પંખો ફરે છે, લાઇટનો પ્રવાહ છે એટલે ફરે, નહીં તો બે ફાંકા મારે હું ફરું એટલે આ ભાઈ 1 સેકન્ડમાં બંધ થઈ જાય, તારું કશું ના ચાલે. સાચી વાત છે ભાઈ. આ અમે બોલીએ છીએ, ભગવાન અમારા બેડા રહીને બોલે તો બોલાય, આ બધું એ કરે તો થાય, બાકી કશું ના થાય. કોઈ દાડો આવો અહંકાર લાવશો નહીં હો. અને બન્યું કેવું સાંભળજો, બનેલી ઘટના કહું છું. બહુ સમજાયો, એના 2 ભાઈઓએ સમજાયો, એના બાપાએ સમજાયો, મેં સમજાયો. નાનપણથી સત્સંગમાં હતો પણ બહુ ભણ્યો તો થોડો જાજુ, એટલે એને ભણતરનું બહુ અભિમાન હતું. આ 3 ભાઈમાં એ વચ્ચે સૌથી ભણેલો હતો, MBA થયેલો હતો. હું MBA થયેલો છું ને, હું મોટો જો એક બિઝનેસ સ્થાપું, હું મોટી ફેક્ટરી કરવાનો છું ને, અરે કરોડો રૂપિયા સ્વામી તમે જો જ ખરા કે હું તો 5 કરોડ બોલ્યો, 5 કરોડ નહીં 50 કરોડ ભેગા કરી આપીશ કે હું મારા બાપાને દેખાડી દઉં, મારા ભાઈઓને દેખાડી દઉં. આવડત જોઈએ, બુદ્ધિ જોઈએ. શું હવે આખી જિંદગી કમાઈ તૂટી મર્યા, 50 લાખ રૂપિયા આપ્યા કે હું એમાં વળ્યું કે ઘણો સમજાયો, પણ પોતાનું અભિમાન, અહંકાર વાણીમાંથી લાગ્યું. અને એમાં વિચારમાં હોય ને, વાણીમાં આવ્યા વગર રહે નહીં. હવે સાંભળજો શું પરિસ્થિતિ થઈ.
ઓલ્યા બે ભાઈઓએ નાનો નાનો ધંધો કર્યો, ધંધો કરતા જ હતા. પેલો વચેટ એણે કંઈક ફેક્ટરી કરવા માટે પ્રયત્ન કરતો હતો. ટેમ્પરરી એણે 50 લાખ રૂપિયા જે એની જોડે મૂડી આવી હતી એણે એક શ્રોફના ત્યાં એક પાર્ટીને ત્યાં વ્યાજવા મૂક્યા કે મારે ફેક્ટરી કરું તાર મારા કામમાં આવશે, વખતે હું લઈ લઈશ, મારા કામમાં આવશે. બોલો 2 વર્ષ વ્યાજ તો આવ્યું પણ પેલી પાર્ટી તૂટી. 2 વર્ષમાં ભય થઈ ગયા નવરા, પૈસા ગયા. બોલો ધંધો નાનકડો ચાલતો હતો એમાં ખોટ ગઈ. મકાન વેચી દીધું, મકાન ભાગમાં આવ્યું હતું ને એ ગયું. એક દુકાન આવી હતી એ ગઈ. પાર્ટી તૂટી તો 50 લાખે ગયા. 2-3 વર્ષ પછી રોતો રોતો આવ્યો, સ્વામી વાય હું તો રોડ ઉપર આવી ગયો, ભાડાના મકાનમાં રહેવું પડે છે, સ્વામી બધું ગયું. એના બાપા લઈને આવેલા મારી જોડે, મને કે સ્વામી આનું બધું ગયું. મેં કીધું ભાઈ તું કહેતો તો 5 વર્ષમાં 5 કરોડ ને 50 કરોડ ભેગા કરી આપું, મારા બાપાને દેખાડી દઉં, હવે હું આ શું થયું? કે સ્વામી સારું બધું ગયું. બોલો અત્યારે 2 ભાઈ મોટા બંગલામાં રહ્યા છે, આ ભાઈ ભાડાના ઘરમાં રહે છે. બોલો કેમ આવું થયું? ખબર પડી કેમ થયું આવું? અહંકાર, અભિમાન. હું તો વિનંતી કરું છું બેઠેલા બધાને વિનંતી કરું છું, કોઈ દિવસ આવા શબ્દ ન ઉચ્ચારવા. હું કરી દઉં, હું કરી દઉં, મારાથી થઈ જાય, ભગવાનથી થાય, આપણાથી કશું ના થાય, કાંઈ જ ન થાય આપણાથી. ભગવાનનો રાજીપો જોતો હોય તો કોઈ દિવસ આવો નહીં શબ્દ બોલ, વિચારવાનું નહીં. ગમે તેટલું સારું થાય તો ભગવાને કર્યું, આપણે નહીં વિચારવું. અમદાવાદમાં આપણા એક ડૉક્ટર છે, કરના ડૉક્ટર છે, બહુ જૂના ડૉક્ટર છે અમદાવાદના, ડૉક્ટર વસંત વાલુ સાહેબ. બહુ પ્રેક્ટિસ છે એમની, પોતાની હોસ્પિટલ છે નારાયણપુરા વિસ્તારમાં, ડૉક્ટર વાલુ હોસ્પિટલ. બહુ ગરીબીમાંથી મોટા થયેલા. બાપજીએ જ્યારે પાસ થયા, ગોલ્ડ મેડાલિસ્ટ ડૉક્ટર છે, બહુ હોશિયાર. જ્યારે MBBS કર્યું ને એમણે જ્યારે MS કર્યું, સર્જન ડૉક્ટર છે, ત્યારે પોતે ફર્સ્ટ આવેલા યુનિવર્સિટી, એટલે એમને ગોલ્ડ મેડલો મળેલા છે, ગોલ્ડ મેડાલિસ્ટ ડૉક્ટર છે. અત્યારે તો એમની 55-60 વર્ષની 50-55 વર્ષની ઉંમર છે, બહુ સિનિયર ડૉક્ટર કહેવાય. એમણે જ્યારે પોતાનું નાનકડું ભણ્યા પછી ક્લિનિક ચાલુ કર્યું ત્યારે બાપજી આપણા ગુરુજી પાસે આવ્યા આશીર્વાદ લેવા. બાપજી એટલું જ કહેલું, વાલુ સાહેબ ભલે તમે મોટા સર્જન ડૉક્ટર છો, ભલે તમે બહુ હોશિયાર છો, ભલે ભગવાને તમને બહુ બુદ્ધિ આપી છે, ભલે તમે ગોલ્ડ મેડાલિસ્ટ છો, સુવર્ણચંદ્રક વિજેતા છો, પરંતુ હોસ્પિટલ કરો તો કોઈ દિવસ એવું ના વિચારશો કે હું બહુ હોશિયાર છું, હું ધારું એવા ઓપરેશન કરી શકું, હું બધાને હાજા કરી દઉં. આ વિચાર નહીં કરવાનો, ભગવાનને પ્રાર્થના કરવાની, હે ભગવાન તમે દવામાં ભેળા પડજો, તમે ઓપરેશનમાં ભેગા પડજો અને તમે કરજો, એવી રીતે એમને હોપીને કરજો, જાઓ તમારું કોઈ ઓપરેશન ફેલ નહીં જાય. મુક્તો આવા આશીર્વાદ આપે. મુક્તો આજે અત્યારે એમણે લગભગ 40 વર્ષથી લગભગ 35 વર્ષથી પ્રેક્ટિસ કરી રહ્યા છે. 35 વર્ષથી ડૉક્ટર છે, પ્રેક્ટિસ કરે છે, બહુ મોટા સર્જન છે. એ મને વાત કરે, સ્વામી એમના ઓપરેશન થિયેટરમાં ભગવાનની મૂર્તિ, અને જ્યારે શરૂ કરે ને ચારેય બાજુ 4 મૂર્તિ, બોલો શરૂ કરે ત્યારે આમ પગે લાગીને કરે, હે મહારાજ તમે દવા કરજો, તમે ઓપરેશન કરજો, મારામાં કોઈ આવડત નથી, ડૉક્ટરના ડૉક્ટરે તમે છો, એમ ભેગા ભેળવીને મૂકતો એ દવા આપે. વાલુ સાહેબ મારી જોડે બેઠા હતા અને મને કહ્યું, મને કે સ્વામી અત્યાર સુધીમાં મેં 21,000 ઓપરેશન કર્યા છે. કેટલા? 21,000 ઓપરેશનો મારા હાથે થયા છે સ્વામી. એમાંથી એક ઓપરેશન કોઈ દિવસ ફેલ નથી ગયું, એક ઓપરેશન ફેલ. એનું કારણ એમ કે સ્વામી એનું કારણ મારી આવડત ને મારી બુદ્ધિ નથી, મહારાજ ભેગા પડે છે અને એ કરે છે એટલે નથી થતું.
જો કુસંગી અને સત્સંગીનો તફાવત આટલો છે. કુસંગી શું સમજે પહેલાં, આ હું કરું છું ને મેં કર્યું ને મારાથી થાય છે, હું હોશિયાર છું એવો વિચાર આવે. અને સત્સંગી શું વિચાર કરે, મારાથી નહીં ભગવાનથી થાય છે, હું નિમિત્ત થઉં છું. બાકી કરે છે કોણ પહેલાં? ભગવાન કરે છે. કોઈ દિવસ વિચાર ના આવે. પીરસનારો છે અને પીરસનારો એમ બધાને ફાંકા માર્યા કરે કે મેં બધાને જમાડ્યા, મેં એટલે ત્યાં ખાલી પીરસ્યું ભલામણા, રસોઈ આપનારો કોક બીજો છે એમ સાચી વાત છે પેલા. હવે એ ફાંકા મારે એને શું વળે કહો જોઈએ. એમ આપણે બધા અમે જો બોલીએ છીએ ને અમે કહીએ અમે કથા કરીએ છીએ, અમે નહીં, ભગવાન કરે છે. અમે તો માત્ર વચ્ચે માધ્યમ છીએ. તમને કાયમ એક પ્રશ્ન પૂછું છું, ફરી પ્રશ્ન પૂછું છું. અહીંયા બધાને અવાજ સંભળાય છે પહેલાં? સંભળાય છે? કેટલાને ક્લિયર સંભળાય? જાંગળી ઊંચી કરો જોઈએ. ચાલો, અવાજ ક્યાંથી આવે છે ખબર છે? પેલા સ્પીકર પડ્યા, બે બાજુ બે સ્પીકર છે મોટા, જો આવડા મોટા મોટા, એમાંથી અવાજ આવે છો. પણ તમે અવાજ ત્યાંથી આવે છે ને તમે જુઓ છો તમારી બાજુ, એ બાજુથી આમ જોઈને બેહો ને, એ બાજુ જોઈને બેહો શું હતો ભાઈ? તમે બધા અહીં કેમ જોયા કરો છો? કારણ કે તેમાં એવું સમજો છો કે અવાજ સ્પીકરમાંથી આવે છે પણ બોલાય છે તો અહીંથી, એવું સમજો છો ને પહેલાં. આ ખોટું છે. અમે સ્પીકર છીએ, અવાજ અહીંથી આવે છે. એ જેમ સ્પીકર છે ને અમે સ્પીકર જ છીએ પહેલા. અમારાથી અહીંથી અવાજ નથી આવતો, એ બોલે છે તો અવાજ આવે, અમારાથી કશું ના આવે. અમે સ્પીકર છીએ. સ્પીકરમાં અહીં બોલનારો જ કોઈ ના હોય, સ્પીકરમાં શું અવાજ આવે કોજ ભાઈ? એમ અમે સ્પીકર છીએ. કોઈ નાનો સ્પીકર, કોઈ મોટું સ્પીકર, પણ સ્પીકર છીએ. આ બોલનારા છે, એથી જ બધું થાય, કશું ના થાય. ન અમારાથી થાય ન તમારાથી થાય. બધું કરે છે કોણ કરે છે પહેલા? ભગવાન કરે છે, મહારાજ કરે છે. મુક્તો આ સમજણ છે રાજી કર્યાની. સત્સંગી અને કુસંગીનો તફાવત શું? આ મોટો તફાવત છે. પેલા ભાઈ હું કરીશ ને હું 5 કરોડ ભેગા કરી આપું, 50 કરોડ કરી આપું, મારા બાપાને દેખાડી દઉં, નામ કરોડ. બોલો, ગયા હોળના ભાવમાં હજુ એ આંટા મારે છે, હજુ હરખું આવતું નથી. બોલો, કારણ કે અહંકાર. ભગવાન એને કરશે, હરખું કરશે, દયા કરશે. બાપજી આશીર્વાદ આપ્યા છે, બહુ મોટા પુરુષના આશીર્વાદમાં છે. પરંતુ બાપજીને એક દાડ એમના બાપાએ પૂછ્યું, બાપા આ છોરો હવે ક્યારે હરખો આવશે? હાવ રોડ ઉપર આવી ગયો બાપા. બાપજી કે આવશે. એનું અભિમાન જીરો થઈ જશે ને પછી ભગવાન બેડા પડશે. એનો અહંકાર જીરો કરી નાખશે. ભગવાન નીચોઈને જેમ પેલું શેરડીમાંથી રહ કાઢી લે ને એમ એનો અભિમાનનો રહ કાઢી લેશે. અને એ અભિમાન જ્યારે જીરો થઈ જશે ને ત્યારે હરખો આવશે. એ વગર ભગવાન બેડા નહીં પડે. મુક્તો એના માટે કે આપણા બધા માટે આ વાત એના માટે જ કે આપણને બધાને લાગુ પડે છે. તપાસ જો જરા હો. આપણે પણ વાતે વાતે કેવા ક્યાં અભિમાન કરતા હોઈએ છીએ, ક્યાં અહંકાર આવતો હોય છે. એ અહંકારનો ઘડો જ્યારે ભરાય પછી ફૂટે હેખામટો. કદી નહીં વિચારવાનું. ભગવાન સ્વામિનારાયણ અહીંયા એવું બોલ્યા છે, જેને પોતાનું કલ્યાણ ઈચ્છવું હોય, જેને અમને રાજી કરવા હોય, તેને કોઈ પ્રકારનું માન ન રાખવું, અભિમાન ન રાખવું. જે હું ઊંચા કુળમાં જન્મ પામ્યો છું, આનું અભિમાન આવે. અમે પટેલ, અમે ફલાણા, અમે આવા, અમે બ્રાહ્મણ, આનું અભિમાન ના રાખવું. પછી હું ધનાઢ્ય છું, હું પૈસાવાળો છું, એનું અભિમાન ના આવવું જોઈએ. બીજું, હું રૂપવાન છું, એનું અભિમાન ના આવવું જોઈએ. હું ભણેલો છું, પંડિત છું, એનું અભિમાન ના આવવું જોઈએ. તો કોઈ પણ પ્રકારનું માન આવ્યું, ભગવાન રાજી ના થાય. માન તજી સંતન કે મુખ સે પ્રેમ સુધારસ પીજે. તો સ્વામિનારાયણ ભગવાનના મુક્તાનંદ સ્વામી 4 પદ બનાવ્યા છે અને એમાં આ જ વાત કરી છે. સાંભળ બેની હરી જાની રે તળે, સાંભળ બેની હરી જાની રે તળે, મોહન વરને માન સંગાથે વેરજો, મોહન વરને માન સંગાથે વેરજો. મોહનવરને ભગવાનને માનની જોડે અભિમાન જોડે બહુ મોટું વેર છે. હવે ભગવાનને જેની જોડે વેર, એની જોડે આપણને પ્યાર છે. આપણે એમાં ગડમથલ કરીએ છીએ.
મુક્તો ભગવાનને કરતા કરો, ભગવાનને પ્રાર્થના કરો, પ્રભુ અમારાથી કશું ન થાય, તમે ધારો તે થાય. અમે કાયમ આવો એક બીજો પ્રસંગ કહીએ છીએ મુક્તો, તમે સાંભળ્યો હશે. અમદાવાદના વાડજ વિસ્તારના બે ભાઈઓની બનેલી ઘટના, 2006ની સાલની આ બનેલી ઘટના છે. અમદાવાદમાં વાડજ વિસ્તારમાં એક બાપના બે દીકરા, બે ભાઈઓ રહે, બાજુમાં બંગલા, જોઈન્ટ, વચ્ચેની દિવાલ, પેલું ટેનામેન્ટ કે ને, સોસાયટીમાં બે ટેનામેન્ટ પહેલેથી એના બાપાએ બુક કરાયેલા, સોસાયટી બનતી હતી ત્યારે. એક મોટા ભાઈ માટે, એક નાના ભાઈ માટે. બંને ભાઈઓ ત્યાં રહે. બાપા ધામમાં જતા રહ્યા, સત્સંગી હતા. નાનો ભાઈ બિચારો, એમને પેલી દુકાન હતી હાર્ડવેરની, એમનો ધંધો હાર્ડવેરનો. નાનો ભાઈ બિચારો ભોળો, દુકાન ચલવે, એમાંથી ગુજરાન ચાલે. નાના બે બાળકો હતા. મોટો ભાઈ બાજુમાં જ રહે, પણ એને થોડો જરા ખટપટીયો હતો. ખટપટીયો એટલે સમજ્યા ને પેલા, યુક્તિ પ્રયુક્તિ, ગાયનું ભેંસ તળે ને ભેંસનું ગાય તળે કરતા એને બહુ સારું આવડે. એમ રાજકારણમાં થોડો સક્રિય, એટલે એને ગાંધીનગરમાં ઓળખાણને બધી ઓળખાણોનો લાભ ભરપેટ લે. અને એમાં એને 2 પેટ્રોલ પંપ કરેલા. 2 પેટ્રોલ પંપ એટલે થોડુંક ઘેર ગાડી આવી ગયેલી, બંગલો આખો 2 માળ ઉપર બીજો માળ કરેલો, 3 માળ કરેલા. સુખી હતો. હવે એને એનું અભિમાન, નાનપણથી સત્સંગી હો, પરંતુ એને પેલો પૈસો હારો થઈ ગયેલો ને આવડત ને એનું અભિમાન. એક દિવસ 2 છોકરાઓ અને 2ના છોકરાઓમાં સહેજ ડિસ્પ્યુટ થયો, સહેજ કંકાસ થયો. 2ના છોકરાઓમાં કંઈક બાજવાનું થયું. છોકરા બાજુમાં રહેતા હોય તો બને આવું. છોકરાઓ જોડેથી વાત ગઈ એની મમ્મી જોડે, 2ની મમ્મીઓ જોડે, અને મમ્મીઓ બાજી પડી. ને રાતે એમના 2ના ઘરવાળા આવ્યા. મોટા ભાઈના ઘરવાળાએ મોટા ભાઈને, કારણ કે એ પેલો પૈસાનું અભિમાન હતું, અને મોટા ભાઈને રાતે બરાબરની ચાવી ભરી એટલે સમજ્યા ને મેલા. અત્યારે આવા ઘડિયાળ આવ્યા. પહેલાં તો લોલકવાળા ઘડિયાળ હતા. લોલકવાળા જોઈએ ને તમે, લોલકવાળા ઘડિયાળ, અને એમાં ચાવી ભરાતી, ખબર? ચાવી. અને જો વધુ ચાવી ભરી જાય શું થાય ખબર છે? ઓલી કમાન તૂટી જાય, કમાન છટકી જાય. જો માપની ભરાય ને તો વાંધો નહીં, નહીંતર કમાન છટકી જાય ને ઘડિયાળ બંધ થઈ જાય, ના ચાલે. પછી કમાન હરખી કરવી પડે ને બધું હરખું કરે ત્યારે મેળ પડે. હવે આ મોટા ભાઈના ઘરવાળાએ બરાબરની ચાવી ભરી. કોને? મોટા ભાઈ. હે આપણે ના ચાલે, ના તો બરાબરનો એક વખત પરચો દેખાડી દેવો જોઈએ, આમ કરવું જોઈએ, તેમ કરવું જોઈએ, સમજ્યા? અને રાતના 12 વાગે બોલો મોટો કંટાળીને ઘેર આવેલો, એમાં પછી ઘરવાળાએ ચાવી ભરી અને એમની સ્પ્રિંગ છટકી, કમાન તૂટી ગઈ. અને બાજુમાં આવીને પેલા બધા હુઈ ગયેલા જગાડીને હાથમાં રિવોલ્વર, એ પોતે ઘેર રિવોલ્વર રાખતા, લાઇસન્સવાળી રિવોલ્વર લઈને આવ્યા. મોટા ભાઈઓ આવીને 2-4 થપાટ મારી દીધી. મોટા ભાઈને એમ પેલા નાનાને મારીને, એના ઘરનાને મારીને, અને મોટો કરી નાખ્યો. ઝઘડો ઇસ્યુ થઈ ગયો મોટો. અને ધમકી આપી, જો અઠવાડિયામાં આ ઘર તમે ખાલી કરીને નહીં જતા રહો તો તમને હું 8 દાડા પછી, ઘરમાં 4 સભ્યો છો, 4ની લાશ પાડી દઈશ, મારી નાખીશ. સત્સંગીને કીડી મારવાનો વિચાર પણ ન કરાય. સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં લખ્યું છે કે કીડી સરખા જીવની પણ હિંસા ન કરવી. અને આ ભાઈ સત્સંગી શું બોલ્યા? તમને 4ની લાશ પાડી નાખીશ, મારી નાખીશ. બોલ્યા બિચારા કગરી પડ્યા બધા ઘરના સભ્યો. મોટા ભાઈ અમારી ભૂલ થઈ ગઈ, માફ કરો, રોયા, કગર્યા. નહીં એટલે નહીં, ઘર ખાલી કરીને જતા જ રહો, નહીંતર તમને હું મારી નાખીશ. બીજે દાડે, ત્રીજે દાડે બહુ સમજાયા મોટા ભાઈને, કગરે બધાય. નહીં, 100 વાતની એક જ વાત, તમે ઘર ખાલીને કરી નાખો, નહીંતર હું તમને મારી નાખીશ. અહંકાર. એમના હગાવાલાએ સમજાયા, મોટો સમજે નહીં કોઈ હિસાબે. અંતે વાત શનિવાર આવી ગયો, સોમવારનો વાયદો આપેલો, સોમવાર સુધી જો ખાલી નહીં કરો તો મારી નાખીશ.
મુક્તો શનિવાર આવ્યો, બિચારો નાનો ભાઈ રોતો રોતો અમારી પાસે આવ્યો. ત્યાં ગાંધીનગર સ્વામિનારાયણ ધામ આપણું ત્યાં આવીને બિચારો રડી પડ્યો. મને કે સ્વામી, અમારા મોટા ભાઈએ ધમકી આપી છે, સોમવાર સુધીમાં મકાન ખાલી કરીને જતા રહો, નહીંતર હું તમને મારી નાખીશ. સ્વામી, હું નાનપણથી મોટા ભાઈને ઓળખું છું કે મોટા ભાઈ જે બોલે ને એ પ્રમાણે કરે છે. સ્વામી, હવે એ તો ધમકી આપીને નીકળી ગયા છે. સ્વામી રોજ સવાર પડે ને આવીને કહી જાય છે, બારી આગળ આવીને કહી જાય, એ આજે શનિવાર થયો, આટલું બોલીને જતા રહે. કાલે રવિવાર છે, સોમવાર સાંજ સુધી હું રાહ જોઉં છું, મંગળવારે તમારી લાશો પાડી દઈશ, આવું બોલી જાય છે રોજ. સ્વામી, અમારા મામાએ સમજાયા, માસીએ સમજાયા, અમારી બહેનોએ સમજાયા, બધાએ સમજાયા, પણ મોટો ભાઈ એકનો બે થતો નથી. સ્વામી ધમકી આપે છે, શું કરવું? સ્વામી તમે કોણ માને? તો કીધું ભાઈ તારા મોટા ભાઈને હું સારી રીતે ઓળખું છું ને બાપજી સારી રીતે ઓળખે છે. એ અહંકારનું પૂતળું છે અને અભિમાનીને કંઈક બહુ સાચવવું પડે. તમારા ઘરમાં પણ જોજો, કોઈ અહંકારી માણસ હોય ને, માની હોય ને, એનું તમારે બહુ સાચવવું પડે. સાચી વાત છે? તમારા હગાવાલા હોય, કોઈક માની હોય, એનું બહુ સાચવ કરવું પડે. સહેજ જો વસરવું પડે ને તો બોલો કેટલાયને હેરાન કરી નાખે, ઘરમાં ડખી કરી નાખે. બને આવું? ભાઈ હોય કે ભાઈ હોય, જેનો અભિમાની કોઈ હોય ને, એક વ્યક્તિ જો કુટુંબમાં આવી ગઈ હોય ને, બોલો આખા કુટુંબને ખેદાન મેદાન કરી નાખે. જોયું તમે આવું કે? હા કે ના? બીજાની વાત નહીં, આપણે અત્યારે બેઠા છીએ, અહંકાર નહીં જોઈએ કોઈ પ્રકાર. હવે આ ભાઈને મેં કીધું, ભાઈ હું હિંમત તો કરું, મહારાજ પ્રાર્થના કરું, મહારાજ તમે ભેગા પડજો, નહીંતર આવો આ ચડેલા ધનેરા જેવો છે, સમજાય? એને તો અમારે એમનું બહુ સાચવવું પડે. આવે તો આગળ બેહાડવા પડે ને એમને હાર પહેરાવવો પડે ને એમનું હાચવ કરવું પડે. જો સહેજ વાંકું પડે, વસરકું પડે તો ભાઈ સાહેબ તકલીફનો પાર ના રહે એવા છે, અમે ઓળખીએ. તને કંઈ અમારે સાચવવો નથી પડતો, પણ એને બહુ સાચવવો પડે. છતાંય મેં ફોન નંબર લીધો, રાતે 10 વાગે 9:30 ફોન કર્યો કે દયાળુ જય સ્વામિનારાયણ. મને કે સ્વામી જય સ્વામિનારાયણ, બોલો બોલો શું આજ્ઞા છે? કીધું આજે આપણે મળવું છે. મને કે સ્વામી રાતના 10 વાગવા આવ્યા, હવે આજે તો હમણાં દાડો પૂરો થઈ જશે. આજે એટલે મેં કીધું આજે રાતે 11 વાગે 12 વાગે ક્યાં છો? મને કે સ્વામી ગાંધીનગર એક મિનિસ્ટરના ત્યાં બેઠો છું. તો મેં કીધું ગાંધીનગરથી વાડજ જતા રસ્તામાં સ્વામિનારાયણ ધામ રસ્તામાં જ આવે છે, અહીંયા જમજો, જમવાનું બાકી હશે ને? ત્યાં કે સ્વામી જમવાનું તો થઈ પડશે ને, અહીં જમજો, આપણે થોડી વાર 5-10 મિનિટ કામ છે, આવી જાઓ ને. મને કે સ્વામી 2 દાડા જવા દો, મંગળવાર પછી આવીશ, હમણાં બહુ 2 દાડા નહીં. એટલે આ ભાઈ 2 દાડા પછી નહીં, આજે જ મળવું છે, બહુ અગત્યનું કામ છે. મને કે સ્વામી મારો ભાઈ તમારી જોડે આવી ગયો લાગે છે. મેં કીધું આવી ગયો છે. મને કે સ્વામી સમજી ગયો તમે મને કેમ બોલાવો છો? હું સમજી ગયો. મેં કીધું કંઈ વાંધો નહીં, સમજીને આવો, પણ આવો. સ્વામી હું તમારું નહીં માનું હો, ફોન ઉપર તમારું નહીં માનું. શ્રીજી મહારાજ આવીને કેમ તોય નહીં માનું, સ્વામી બાપજી કેમ તોય નહીં માનું. તમે વચ્ચે આવશો જ નહીં સ્વામી. કંઈ વાંધો નહીં, તમે ના માનો તો કંઈ નહીં, પણ સારી ખાલી મળવા તો આવો. સ્વામી એ શું હમતતો હશે એને માર્યું બરાબરનું બોલવા, શું હમતતો હશે એને. મેં બધું આપણે પછી તમે રૂબરૂ આવો. માંડ મેં સમજાયા આવવા માટે. રાતના 12:30 વાગે આવ્યા. હું રાહ જોઈને બેઠેલો. આવીને કે સ્વામી ભાઈ બાબતની કોઈ વાત ના કરશો, બસ હું એને મારી જ નાખવાનો છું. સ્વામી મારા બાવડામાં એટલું બધું બળ છે, એના હોથા કાઢી નાખું. કહેવો સ્વામી મચ્છરિયાની જેમ ચૂંથી નાખું, માટે તમે સ્વામી વચ્ચે ના આવશો, 2 દાડા હું એનો મારી નાખવાનો છું. એટલે આ ભાઈ પછી કોર્ટ થાય ને કચેરીઓ થાય ને જેલમાં થાય ને આ બધું નાશ. મન કે જે મારે જેલમાં આખી જિંદગી રહેવું પડે જ રહીશ, પણ મારા ભાઈનું મારી નાખીશ. ઘણું સમજાયા. રાતના 2 વાગ્યા, 2 માંડ છેલ્લે તૈયાર થયા. સ્વામી આપનું રાખું છું, પરંતુ આ છેલ્લી વખત છે સ્વામી, હવે જો બીજી વખત ભૂલ કરીને તો મારા બાવડામાં એટલું બધું બળ છે, ચૂંથી નાખીશ, કે હોતા કાઢી નાખીશ. મને વિચાર આવે કે જો ને આને કેટલો અહંકાર છે, બાવડામાં બળ છે. એટલે આ બળ તો ભગવાનનું છે, શું આપણે કરી શકવાના? મુક્તોય ઘેર ગયા. મને કે સ્વામી હું જઉં છું,
કહી દેજો તમે તાર આ વખતે છેલ્લી વખત મુદત આપું છું. સવારના 10 વાગે ફોન આવ્યો એમના દીકરાનો. મને કે સ્વામી, રડવા માંડ્યો છોકરો, સ્વામી પપ્પાને હવાર ઉઠી શક્યા જ નહીં. સ્વામી હવારમાં લકવા થઈ ગયો છે, પેરાલિસિસ થઈ ગયો. સ્વામી આખું ડાબું અંગ રહી ગયું છે, હોસ્પિટલમાં દાખલ કર્યા છે અને મોઢું ફરી ગયું છે. સ્વામી ડૉક્ટરે કહ્યું છે કે છેલ્લા સ્ટેપનો પેરાલિસિસ છે, આ પેરાલિસિસ પાછો નહીં વળે એટલે કે આમાં રિકવરી નહીં આવે. સ્વામી આપ દર્શન દેવા આવો ને. અમે હાજે કે બીજે દિવસે ગયા. આ 2006ની બનેલી વાત કહું છું. મુક તો હાવ મોઢું ફરી ગયેલું, અહંકારનું પૂતળું. તમે જો એમ થાય કે હા જો ના સ્વિચ ઓન હતી ને એટલે બધું કૂદકા મારતા હતા. ઓફ કરી નાખી ભગવાને, ભિખારી કરી નાખ્યો માણસને. બોલો હાવ તમે જો ભંગાર હાલતમાં. મુક તો 10 વર્ષ આ માણસ 10 વર્ષ રીબાયા છે. બોલો બેઠા થઈ જ ના શક્યા. પછી ગાંધીનગર જઈ જ નથી શક્યા, ઘરની બહાર પગ મૂકી જ નથી શક્યા. 10 વર્ષ ઝાડા પેશાબ બધું પથારીમાં થયું છે. અને વિષ્ઠા, કોઈ છોકરા 2 છોકરા હતા, સેવા કરે નહીં. મૂકતો મેં જોયા છે એમની સ્થિતિ. બોલો જીવતા જમપુરી હોય ને, જીવતા જમપુરી આવડી એળ્યો પડેલી, જીવાત પડી ગયેલી. મૂકતો હળી ગયા. ભગવાનને પ્રાર્થના કરે બધા. અમે ભગવાનને પ્રાર્થના કરીએ તોય તે ભગવાન આ પ્રાર્થના ન સાંભળે. બાપજી એક જ શબ્દ બોલતા કાયા, એનો અહંકાર મીંડું થશે ને પછી જ ભગવાન પ્રાર્થના સાંભળશે. આ અહંકારનું પૂતળું હતો, મારા બાવડામાં બળ છે, બાવડામાં બળ છે. બોલો 10 વર્ષ આ બધું જતું રહ્યું, બાવડું જતું રહ્યું ને, બંદૂકે જતી રહી ને, ભાઈનો પૈસોય જતો રહ્યો ને, બધું સાફ થઈ ગયું. બોલો એ માણસ હાવ રીબાયા છે, એટલા હેરાન થયા 10 વર્ષ. અભિમાન કોઈ દાડો ભૂલમાંય કોઈ દાડો અભિમાનનો સંકલ્પ નહીં કરતા. જે ભગવાનને આપતા આવડે એમને લેતા પણ આવડે, લેતાય આવડે. કોઈ દિવસ કોઈ સંકલ્પ ના કરે. સ્વામિનારાયણ ભગવાન કહે છે જેને અમને રાજી કરવા હોય, જેને કલ્યાણ જોતું હોય, જેને અમારો રાજીપો જોતો હોય, નિર્માની થાવ, નિરંકારી થાવ, ઈગોલેસ થાવ, બસ દાસ થાવ, સૌના દાસ થતા શીખો. ભગવાનના ભક્તની આ રીત છે. સત્સંગમાં આવીને આપણે આ શીખીને જજો. બીજું ઓછું વધુ આવડશે તો ચાલશે. મુક્તો આ શીખજો, સૌના દાસ થજો. બસ કશું જ નથી, આપણે કંઈ જ નથી. અહીં બેહવાનું ક્યાંથી મળે ભાઈ? આપણું ભગવાનને સંતોને સાચવવું પડે, આપણું સમાજમાં સાચવવું પડે, આપણું ઘરના સભ્યોએ સાચવવું પડે. સમજી લેજો, એ જ અહંકાર, એ જ માન. અને જે માની હોય, અભિમાની હોય, એના મોટામાં મોટા 3 લક્ષણો છે. આપણને અભિમાન છે આપણામાં, એની ખબર કેવી રીતે પડે? મુક્ત 3-4 લક્ષણો છે. અભિમાનીને ઘડીએ ઘડીએ રીહાઈ જાય. જરા તપાસતા જજો, આપણને ઘડીએ ઘડીએ રીસ ચડે છે, સમજી લેવું કે આપણું અભિમાન છે. અભિમાની ઘડીએ ઘડીએ રીસાઈ જાય, એને બધાથી રીસ ચડે, એનું બહુ હાચવ કરવું પડે. નાના છોકરાને રી બહુ ચડતી હોય, જોજો તો એ સમજી લેવું કે અભિમાની છે. અત્યારથી ઘરમાં તે સ્ત્રીઓ અને પુરુષોને કોઈ રીકાળ સ્વભાવ હોય, ઘડીકમાં વાંકું પડતા વાર ના લાગે. સમજી લેવું કે આ અભિમાન છે, આ માન છે. બીજું, દેહાભિમાનને અહંકારને તપાસ કરવાનો બીજું એનો રિઝલ્ટ શું હોય? એને ક્રોધ બહુ આવે. જે અહંકારી હોય ને એને ક્રોધ બહુ આવે, ઘડીએ ઘડીએ ગુસ્સો આવી જાય, ક્રોધ આવી જાય. આંગળી ઊંચી કરાવું? આવે છે આપણને ક્રોધ કોઈ દાડો? કેટલાને આવે છે? આંગળી ઊંચી કરો. આપણે આપણું તપાસવા બેઠા છીએ એટલે હો. હા, અને એની ખબર તમારા કરતાં ઘરવાળાનું વધવું પડે. અને ક્રોધ ઘડીએ ઘડીએ ગુસ્સો આવી જાય છે તો એનું કારણ અભિમાન. અભિમાનીને ક્રોધ બહુ આવે. પોતાનો અહંકાર હોય ને, આપણું ધાર્યું ના થાય એટલે તરત એક્સાઇટ થઈ જવાય. આ શું છે પેલા? અભિમાન છે. ત્રીજું, અભિમાની પોતાનું ધાર્યું છોડી જ ના શકે. એનો જિદ્દી સ્વભાવ, પોતાનું ધાર્યું ના છોડી શકે. સરળ થઈ જ ના શકે કોઈ દિવસ.
એ કોઈ દિવસ સરળ ન થઈ શકે. વાત પડતી મૂકી જ ના શકે. જવા દો, કંઈ નહીં, મરવા દો ને, ચલો છોડી દો તો શીખો. એ છોડી જ ના શકે. બોલો, એક વખત પકડી ગયો ને પછી છોડી ના શકે. એ સમજવું કે અભિમાન, આ અહંકાર. જરા જોતા જજો, આપણું જોતા જજો, બીજાનું નહીં, આપણો અહંકાર જોજો. અને અહંકાર હશે ભગવાન રાજી નહીં થાય. અને એટલું જ નહીં, રાજી તો કંઈ નહીં થાય, પરંતુ એ અહંકાર ઉતારી નાખશે, કોડી નાખી નાખશે ભાઈ ઘડીકમાં. એની તો બીક રાખજો. જેમ ઓલ્યાને 10 વર્ષ એવો હેરાન કર્યો, લેબા લઈ નાખ્યા. ઓલ્યાને પોતાનું અભિમાન હતું તો પૈસા ગયા, બધું સાફ થઈ ગયું. બોલો, પહેલું શું કીધું? અહંકારી હોય એને એનું હાચવવું બહુ પડે, એને ખોટું બહુ લાગી જાય ઘડીએ ઘડીએ. બીજું, અહંકારી હોય એને ક્રોધ બહુ આવે. ત્રીજું, અહંકારી કોઈ દાડો ધાર્યું છોડી ના શકે, પોતે નક્કી કર્યું એને છોડી ના શકે. તપાસો છો કે નહીં? એટલે આ બધા બેઠેલા તપાસો છો કે નહીં? તમારી થાળીમાં જીવાત આવી? બીજાની થાળીમાં જીવાત નથી જોવાની હો, આપણી થાળીમાં જીવાત આવી. કાંકરો આવ્યો, કેટલાની થાળીમાં કાંકરો આવ્યો? જરા આંગળી ઊંચી કરો જોઈએ. કાંકરો આવ્યો એટલે સમજવાનું, શું કાંકરો પછી રહેવા દેવાય? શું કરાય? કાઢી નાખવાનું. આપણે ભગવાનને રાજી કરવા આવ્યા છે. અને ચોથું, જેનામાં બહુ જ માન હોય, અહંકાર હોય, દેહાભિમાન હોય, મુક્તો એને બધાયના અવગુણ બહુ આવે, અવગુણ અભાવ બહુ આવે. સંતોને આવે ને હરિભક્તોને આવે ને બધાયના અભાવ અવગુણ બહુ આવે. આને બરાબર ના કર્યું, કોઈ સમજતા જ નથી, બધા હારા બોગા છે, બધા આવા જ છે, બધા આવા જ છે. એને બધાયના અભાવ બહુ આવે, અવગુણ આવે. થાય છે આવું? કોઈને થાય છે? શું કરશું કહો જો? હવે શું કરશું? રહેવા દેવો છે? એટલે અહંકાર રહેવા દેવો છે? ઈચ્છા કોઈની આંગળી ઊંચી કરો જોઈએ. કાઢવાની નહીં, રાખવાની કહું છું. અહંકાર રાખવાની, માન રાખવાની બહુ ગળ્યું લાગતું હોય, છે ઈચ્છા મુક્તો વિચારથી કાઢજો. સૌ ભગવાનને પ્રાર્થના કરજો, એ મહારાજ હું કશું જ ના કરી શકું, સર્વસ્વ આપ કરો છો, હું માત્ર તમારો દાસ છું, મારામાં કંઈ જ નથી. જે કંઈ છે તમારી આપેલી શક્તિ છે, જે કંઈ આપનું આપેલું છે એને એમનું આપેલાનો કોઈ દાડો આપણે મારું ન માનવું, આપણે મારું માની લઈએ છીએ એટલે અભિમાન આવે છે. મુક્તો આ મારી આવડત છે, મારી બુદ્ધિ છે, મારી શક્તિ છે, એ મારું માની લઈએ છીએ એટલે અભિમાન આવે છે. નહીં, તમારું છે, મારાથી કશું ના થાય. પાછા વળજો આ વાતથી. મુક્તો અહીંયા મહારાજ રાજીબાનો ઉપાય બતાવે છે. અને મુક્તાનંદ સ્વામી આ ગાયું છે કે સાધન સર્વે માન બગાડે પડવિશે, જેમ ભણ્યું પયસા કર્માહી ઝેરજો. એટલે સમજ્યા પેલા, જેમ દૂધપાક બનાવ્યો હોય અને દૂધપાકમાં ઇલાયચી, ચારોલી, પિસ્તા, બદામ, કાજુ, કેસર બધુંય મસાલા નાખ્યા હોય, પણ એક ઝેરનું ટીપું નાખી દે તો શું થાય પહેલા? શું થાય પછી? એ બાજુનો દૂધપાક એક બાજુ રાખીને આ બાજુનો ખવાય, એવું ખવાય ને પહેલા? નહીં, તપેલું ભર્યું હોય ને એક બાજુ ઝેરનું ટીપું પડ્યું તો આ બાજુનો તો જમાય કે ના જમાય? ના જમાય. જેમ બધું ઝેર કરી નાખે એમ મુક્તો આપણે ગમે એટલી ભક્તિ કરીએ, ગમે એટલું બધું કરીએ, પણ જો માનરૂપી જો ઝેરનું ટીપું અંદર પડી જાય તો બધું જ ઝેર કરી નાખે. ભગવાનની કરેલી સેવા, ભક્તિ બધું નિરર્થક, પરિણામ 0. આપણે એવું થવા દેવું નથી. એટલે રાજી કરવા છે બધાને. શું કરવું પડશે કહો જોઈએ? રાજીપાનો ઉપાય કયો બતાવ્યો મહારાજે? ખ્યાલ આવ્યો? શું? માન મૂકવું પડશે, અભિમાન મૂકવું પડશે. તમે કહેશો પણ મારામ છે જ નહીં ને. ઓલા 4 લક્ષણ બતાવ્યા, એની ઉપરથી ખબર પડશે જો પકડતા આવડે તો, કે આપણામાં કેટલું છે. જો 4 લાગુ પડતું હોય તો સમજી લેજો અહીં સુધી આપણે અભિમાનથી ભરેલા છે 100%. 4માંથી 1 લાગુ પડતું હોય તો સમજો 25% અભિમાન છે. 2 લાગુ પડતા હોય તો સમજો 50% અભિમાન છે. 3 લાગુ પડતા હોય તો સમજો કે આપણે 75% અભિમાન છે. અને 4 લાગુ પડતા હોય તો સમજી લેજો કે આપણું વજન આખો અભિમાનથી જ ભરેલું છે. 90 કિલો 75 કિલો જે હોય ને બધું અભિમાન જ છે.
એટલે મુક્તો આપ સમજો, રાજી કરવા છે, રાજી કરવા છે, રાજી કરવા છે. શું કરવું પડશે? બસ હે મહારાજ, અમારામાં કોઈ પ્રકારનું માન ના આવે. બસ માન ભર્યું છે, આવવાની ક્યાં વાત કરો છો, ભર્યું છે. અમે એને કાઢતા થઈએ, આપનું બળ રાખીએ. જે કંઈ થાય છે આપનાથી થાય છે, હું કશું જ ના કરી શકું. એવા અમને સમજણે યુક્ત બનાવજો, નિર્માણી કરજો. હે પ્રભુ, દાસના દાસ કરજો. અમને સૌની આગળ અમે સરળ થઈને વર્તી શકીએ એવી અમારી પર કૃપા કરો, કૃપા કરો, કૃપા કરો. એવી મહારાજના ચરણોમાં, મહારાજ બાપા બાપજીના ચરણોમાં પ્રાર્થના સાથે સર્વે મુક્તોને જય સ્વામિનારાયણ. આ વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો અને શેર કરો. અને હા, આવા જ લેટેસ્ટ વિડીયો મેળવવા માટે SMVS કથા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ન ભૂલતા હો.